ઓમ નમઃ શિવાય। શ્રી શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 5 મહાન પાતકીઓનું વર્ણન। વ્યાસ બોલ્યા, હે મુનીશ્વર, હવે અમને નરકમાં જનારા પ્રાણીઓના વિષયમાં કહો। સનતકુમાર કહેવા લાગ્યા, હે વ્યાસ, સાંભળો। શરીર, મન, વાણીથી 12 પ્રકારના પાપ થાય છે। પર સ્ત્રી ઈચ્છા, પર ધન કામના, બીજાઓનું ખોટું વિચારવું અને અધર્મમાં પ્રવૃત્ત થવું। આ 4 પ્રકારના પાપ મનથી થાય છે। રજસ્વલા સ્ત્રીઓની સાથે વાતચીત, અસત્ય ભાષણ, કઠોર બોલવું અને ચાડી ખાવી, આ 4 પ્રકારના પાપ વાણી દ્વારા થાય છે। અભક્ષ્ય ભક્ષણ, હિંસા કરવી, અસત્ય કાર્ય કરવું અને પડાવી લેવું, આ 4 શારીરિક પાપ થાય છે। એના પણ અનેક ભેદ છે, જે મહાભયાનક ફળ આપનારા છે। ભવતારક, ભગવાન શંકરનું જ્ઞાન કરાવનાર, તપસ્વી, ગુરુની, માતા પિતા વગેરેની નિંદા કરનાર મહાપાપી નરકગામી થાય છે। દેવધન ચોરી લેવું, બ્રાહ્મણની વસ્તુઓનો નાશ કરવો, શિવ ગ્રંથોનો નાશ કરવો અથવા ચોરી લેવા, આ પ્રકારના જે મહાપાપ છે તે દુઃખદાયક છે। શિવ પૂજન જોઈને જેને આનંદ આવતો નથી, શિવલિંગને જે નમસ્કાર કરતા નથી, સ્તુતિ કરતા નથી, શિવના સન્મુખ, ગુરુની સમીપ સ્વચ્છતાથી નિર્ભય થઈને વ્યવહાર કરે છે, તેઓ મહાનરકોમાં પડે છે। ગુરુ પૂજા વિના, શાસ્ત્ર શ્રવણની ઈચ્છાવાળી, ભક્તિ શ્રદ્ધાની સાથે ગુરુની સેવાથી રહિત, દુઃખી, નિર્બળ, વેદે સ્થિત થવું, શત્રુ પરાજિત, ગુરુ ત્યાગી, ગુરુના કુટુંબી તેમજ ગુરુ મિત્રોના અપમાન કરતા માણસો નરકગામી થાય છે। બ્રહ્મ હત્યારો, મદ્યપાન કરનારો, ગુરુ શ્રેયાસગામી, ગુરુ સ્ત્રીગામી મહાપાપી છે। બ્રાહ્મણને દાન કરીને પાછું લઈ લેનાર માણસ પણ બ્રહ્મ હત્યારો કહેવાય છે। ગાય, બ્રાહ્મણ તેમજ મંદિર માટે આપવામાં આવેલી ભૂમિ નિર્ધનતાને કારણે પાછી લઈ લેનારા પણ બ્રહ્મ હત્યાના સમાન મહાપાપી છે। વેદોને ભણીને પણ જે બ્રાહ્મણ શિવ જ્ઞાનનો ત્યાગ કરે છે અથવા ઉપવાસ, નિયમ, પૂજન વગેરેનો આરંભ કરીને પંચ મહાયજ્ઞનો ત્યાગ કરે છે, આ પાપો મદ્યપાન સમાન છે। ગાયના માર્ગમાં, નગરમાં આગ લગાડનાર, નિર્ધનનું ધન હડપનાર, સ્ત્રી, હાથી, ઘોડા, ગાય, પૃથ્વી, ચાંદી, વસ્ત્ર, ઔષધ, રસ, ચંદન, અગરુ, કપૂર, કસ્તુરી, પીઠ, આસન વગેરે સંકટ વગર વેચી નાખનાર, બીજાની મૂડી ખાઈ જનારો, સોનાની ચોરી કરનાર, આ બધા એક સમાન પાપી છે। વિવાહ યોગ્ય કન્યાનો યોગ્ય વર સાથે વિવાહ ન કરનાર, પુત્રવધુ, ભગિની, ભાઈની સ્ત્રી સાથે વ્યભિચાર કરનાર, કુંવારી કન્યા સાથે વ્યભિચાર કરનાર, શરાબી સ્ત્રીની સાથે વ્યભિચાર આચરનાર મહાપાપી છે। ઓમ નમઃ શિવાય।